નમસ્કાર. આગળ આપણે પ્રથમ સમુદાય સચ્છિદ્ર વિશેની ચર્ચા કરેલી. ત્યાર પછી બીજા નંબરનો સમુદાય છે કોષ્ઠાંત્રી, જેનું સામાન્ય નામ કૌંસની અંદર આપેલું છે, જેને દંશકો તરીકે પણ ઓળખવામાં આવે. આ એનું બીજું સામાન્ય નામ છે. તો એમના લક્ષણો અને એમના વિશેની આપણે ચર્ચા કરીએ તો કોષ્ઠાંત્રી સમુદાયના જે પ્રાણીઓ છે એ મુખ્યત્વે જલજ, ખાસ કરીને દરિયાઈ તેઓ જલજ, મુખ્યત્વે દરિયાઈ, મોટા ભાગે છે તે દરિયાની અંદર રહેતા જોવા મળતા હોય છે. મુખ્યત્વે જલજ, દરિયાઈ છે. સ્થાયી કે મુક્ત રીતે તરતા, સ્થાયી કે મુક્ત રીતે તરતા, એટલે કે પાણીની અંદર કાં તો એ એક જ જગ્યાએ એમના શરીરની કોઈ રચના વડે છે ચોટેલા હશે, સ્થાયી હશે, અથવા તો એ મુક્ત રીતે તરતા હોય, એમના શરીરની રચનાઓની મદદથી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ હલનચલન દર્શાવતા હોય. તો બે રીતે એમનું જીવન છે. કાં તો સ્થાયી જીવન હોય, તો અમુક પ્રાણીઓ એવા હશે કે જે જન્મથી મૃત્યુ સુધી એકને એક જ જગ્યાએ પોતાનું જીવન ગુજારતા હોય, એટલે એ સ્થાયી છે. મુક્ત રીતે તરતા એટલે એ હરતા ફરતા હોય, એ સ્થાયી અથવા તો મુક્ત રીતે તરતા. અને અર્ય સમમિતિ ધરાવતા, એની સમમિતિ છે કેવી છે? અર્ય સમમિતિ. અર્ય સમમિતિ હશે એટલે કોઈ પણ એંગલથી આપણે ધરી પસાર કરીએ તો એના બે અથવા તો ત્રિજ્યાવર્તી રીતે જો ધરી પસાર કરવામાં આવે તો બે કરતાં વધારે છે સરખા ભાગો પ્રાપ્ત થતા હોય છે. એની આકૃતિ તમને આપેલી છે 4.6. એમાં બે પ્રાણીઓની આકૃતિ આપેલી છે. એ નંબરની છે એ જેલીફિશ છે અને બી નંબરની છે એ સમુદ્ર ફૂલ. નામ સમુદ્ર ફૂલ છે કારણ કે એનો આકાર છે એ આમ કંઈક પુષ્પ જેવો છે એટલા માટે, બાકી છે તો એ પ્રાણી. હવે આ જે દંશક નામ આપણે આપ્યું છે, દંશ એટલે ડંખ, તો આ પ્રાણીઓના શરીર ઉપર સૂત્રાંગો અથવા તો ડંખિકાઓ અથવા તો ડંખ કોષોની હાજરી છે એ જોવા મળતી હોય છે. સૂત્રાંગો કે શરીર પર ડંખિકાઓ કે ડંખ કોષો આવેલા હોય. એમના શરીર ઉપર છે સૂત્રાંગો જોવા મળે. સૂત્રાંગો એટલે કે સૂત્ર જેવું અંગ, મતલબ દોરી જેવી પાતળી એવી રચના એના શરીર ઉપર જોવા મળતી હોય. તો તમે એ નંબરની આકૃતિ જે જેલીફિશ છે એમાં નીચે તમે જોઈ શકો છો જે ચાર ઓલા અલગ અલગ એવા શેપ બતાવ્યા છે એ સૂત્રાંગો છે. અને બી નંબરની આકૃતિ જે છે સમુદ્ર ફૂલ, તો એની ઉપરના ભાગે જે આમ તાતણા જેવી રચના બતાવી છે એ પણ સૂત્રાંગો છે. તો આવા સૂત્રાંગો અથવા તો શરીર ઉપર રહેલી જે ડંખિકાઓ છે કે ડંખ કોષો છે કે જે ડંખી સંપુટ કે સૂત્રાંગ કોષો ધરાવતી રચનામાંથી ઉદ્ભવતા હોય છે. એ ડંખ કોષોની હાજરીને કારણે અથવા તો ડંખિકાઓની હાજરીને કારણે એમને દંશકો તરીકે પણ ઓળખવામાં આવે છે. એમનું સામાન્ય નામ છે. સૂત્રાંગો જે એમના શરીરમાં જોવા મળે છે, જે જેલીફિશમાં તમે જોવો છો, આકૃતિ જોતા જજો સાથે સાથે,
એ દોરવાની નથી, ખાલી જોવાની છે. તો એ જે સૂત્રાંગો હશે એ સૂત્રાંગોની મદદથી જો એ પ્રાણી સ્થાયી જીવન ગુજારતું હોય, અગાઉ જે આપણે ચર્ચા કરી ને કે બે પ્રકારના જીવન છે, સ્થાયી અથવા તો મુક્ત રીતે તરતા. સ્થાયી જીવન એટલે કે એક ને એક જગ્યાએ જન્મથી મૃત્યુ સુધી એક જ જગ્યાએ ચોટેલા રહે છે. દરિયાની અંદર કોઈ પથ્થર હોય અથવા તો કોઈ એવી રચના હોય એની સાથે ચોટી અને આખું જીવન છે પોતાનું ગુજારતા હોય છે, તો એ સ્થાયી જીવન કહેવાય, એક ને એક જગ્યાએ રહેવાનું. તો હવે મોટે ભાગે સ્થાયી જીવન જો એ ધરાવતા હોય તો સૂત્રાંગો છે એ કોઈ આધાર સાથે, જેમ કે મેં વાત કરી પથ્થર સાથે ચોટીને પોતાનું જીવન ગુજારે, તો એ પથ્થર છે એના માટે આધાર. તો એ સૂત્રાંગોનો આધાર સાથે જકડાઈ રહેવા માટે એ ઉપયોગ કરે છે. એ આધાર સાથે એ સૂત્રાંગો આમ વીંટાળી અને પકડાવી લેશે. અને પ્રતિકાર અથવા તો ભક્ષકને પકડવા માટે પણ સૂત્રાંગોનો ઉપયોગ થાય છે. એટલે સૂત્રાંગોનો ઉપયોગ આધાર સાથે ચોટી રહેવા અથવા તો જકડાઈ રહેવા. પછી પ્રતિકાર આપવા માટે, પછી ભક્ષકને પકડવા માટે. આવા બધા કાર્યોમાં છે સૂત્રાંગોનો ઉપયોગ કરતા હોય છે આ પ્રાણી. દંશકો એટલે કે કોષ્ઠાંત્રીઓ પેશી સ્તરીય આયોજન ધરાવે છે. એ અગાઉ પણ આપણે આયોજન સ્તરોમાં ભણી ગયા છે, એનું ઉદાહરણ આવ્યું હતું. પેશી સ્તરીય આયોજન તો પેશી સ્તરીય આયોજન છે એ જોવા મળે છે. તો એનો મતલબ એવો થશે કે આ પ્રાણીઓના શરીરમાં પેશીઓ બનેલી હશે, પરંતુ પેશીથી ઉપરની જે રચના છે અંગ કે અંગતંત્ર એ જોવા મળશે નહીં. પેશી સ્તરીય આયોજન છે એટલે કે કોષોના સમૂહો જોડાઈ અને પેશીની રચના બનાવે છે, પરંતુ પેશીઓ જોડાઈ અને કોઈ રચના બનેલી હોતી નથી. એટલે માત્ર પેશી સ્તરીય આયોજન અને દ્વિગર્ભ સ્તરીય દ્વિગર્ભ સ્તરીય એટલે કે આ પ્રાણીઓના ગર્ભ કોષોના બે સ્તર ધરાવતું હશે, અંદરનું અંતઃગર્ભ સ્તર અને બહારનું બાહ્ય ગર્ભ સ્તર. દ્વિગર્ભ સ્તરીય પ્રાણીઓ હોય તો એમના ગર્ભમાં કોષોના બે સ્તર અને બે સ્તરની વચ્ચે શું આવેલું હોય છે? મધ્ય શ્લેષ્મ સ્તર, કે જે અવિભેદિત અને અકોષીય છે, કોષો વગરનું સ્તર. એ માત્ર ને માત્ર શ્લેષ્મ જ ધરાવે છે, એની અંદર કોષો હોતા નથી. એટલે અવિભેદિત અને અકોષીય મધ્ય શ્લેષ્મ સ્તર છે એ બે ગર્ભસ્તરની વચ્ચે આવેલું હોય છે. એટલે દ્વિગર્ભ સ્તરીય છે અને પેશી સ્તરીય આયોજન ધરાવે છે. અહીં વિશેષ આ પ્રાણીઓની અંદર તેઓ મધ્યમાં એક જ છેડેથી ખુલતા અધોમુખ સાથે, તેઓ મધ્યમાં એક જ છેડેથી ખુલતા અધોમુખ સાથેની આંત્ર પરિવહન ગુહા ધરાવે છે. જોજો અહીંયા અધોમુખ શબ્દ વાપર્યો છે એટલે
મુખ નામના કોઈ આમ વ્યવસ્થિત અંગની રચના નથી, કારણ કે આયોજન કેવું છે, પેશી સ્તરીય આયોજન છે. પરંતુ જે જેલીફિશ છે, તો જેલીફિશનો આકાર આ મુજબનો કંઈક છે. આપણે અહીંયા 3D માં ન દોરી શકીએ, પછી અહીંયા સૂત્રાંગો આવેલા છે. હવે આ ભાગ નીચેનો જે છે એને તમે ઉથલાવીને જોવો તો અહીંયા એક છિદ્રની રચના આવેલી હોય. આ જે છિદ્ર બેયનું એનું નામ આપ્યું છે અધોમુખ. પછી એ છિદ્ર એના શરીરની અંદર એક આમ ગુહા સ્વરૂપે ઓપન થતું હોય છે. તો અહીં જે આ અવકાશ રચાય છે, આ જે ગુહા બને છે, એને નામ આપ્યું છે આંત્ર પરિવહન ગુહા, અથવા તો એને કોષ્ઠાંત્ર ગુહા પણ કહેવાય. એટલે શું થશે કે જે કંઈ ખોરાકના કણ અહીંયા હોય એ આ અધોમુખ દ્વારા છે એ દાખલ થતા હોય, અને એ ખોરાકનો કણ પછી ક્યાં આવતો હોય, આંત્ર પરિવહન ગુહા, કે જ્યાં એમનું પાચન થતું હોય છે. એટલે આ લાઈન ખાસ સમજવો, એક જ છેડેથી ખુલતા, પછી અહીંયા ઉપર પાછું સામે આમ છિદ્ર નહીં હોય. એટલે આ એમનું શરીર છે એ શરીરના નીચેના ભાગે મધ્યમાં એક જ છેડેથી ખુલતું એક છિદ્ર હોય, એ છિદ્રને નામ આપ્યું છે અધોમુખ. હકીકતમાં આમ કોઈ મુખ જેવી રચના નથી, પણ માત્ર એક છિદ્ર જેવી ત્યાં રચના બને છે, જેની ફરતે આમ સૂત્રાંગો ગોઠવાયેલા હશે. એ વચ્ચેનું જે છિદ્ર છે એને અધોમુખ કીધું છે. અધો એટલે નીચે, તો એના શરીરનો જે નીચેનો ભાગ છે એ નીચેના ભાગે એક છિદ્ર જેવી રચના ખુલે છે એક જ છેડે, સામેના છેડે કોઈ છિદ્ર હોતું નથી. આ એનો ઉપરનો ભાગ થશે, એટલે આને અધોમુખ કીધું છે. પછી અધોમુખનું છિદ્ર આમ અંદર તરફ એના શરીરની અંદર તરફ આમ લંબાયેલું હોય, જે ગુહામાં ઓપન થાય. એ ગુહાને એટલે કે એ અવકાશ, એના શરીરના અંદરના અવકાશને શું નામ આપ્યું, આંત્ર પરિવહન ગુહા, અથવા તો એના કોષ્ઠાંત્ર ગુહા પણ નામ આપવામાં આવે છે. એટલે શું થશે કે કંઈ પણ ખોરાક હોય એ ખોરાક આ અધોમુખ દ્વારા ક્યાં દાખલ થતો હોય, આંત્ર પરિવહન ગુહા, કે જ્યાં એ ખોરાકનું પાચન થતું હોય છે. એટલે અહીં પાચન છે એ બે રીતે છે, બહિર્કોષીય છે, પાચન બહિર્કોષીય જોવા મળે છે, અને અંતઃકોષીય છે. બે રીતનું પાચન છે. પાચન બહિર્કોષીય અને અંતઃકોષીય. અંતઃકોષીય તો આપણે સચ્છિદ્રમાં કીધું કે કોષની અંદર ખોરાકનો કણ પ્રવેશે, ત્યાર પછી કોષની અંદર ઉત્સેચકીય પ્રક્રિયાઓ દ્વારા એમનું પાચન કરવામાં આવતું હોય, તો એ અંતઃકોષીય છે. બહિર્કોષીય પાચન એટલે જે આંત્ર પરિવહન ગુહા છે એની અંદર ખોરાક પડેલો હોય અને કોષો દ્વારા ઉત્સેચકો છે મુક્ત કરી અને ગુહાની અંદર જ ખોરાકનું પાચન કરવામાં આવતું, અને પછી પાચન થયેલા ઘટકોનું શોષણ છે એ કોષો દ્વારા થતું હોય, તો એ બહિર્કોષીય પાચન છે, એટલે કે કોષની બહાર થતું પાચન. અને અંતઃકોષીય એટલે કોષની અંદર થતું પાચન. તો જુદા જુદા કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓમાં અમુકમાં બહિર્કોષીય પાચન હોય, અમુકમાં અંતઃકોષીય પાચન જોવા મળે છે. કેટલાક દંશકો જેવા કે પરવાળા, આ તળપદી નામ છે, એને ઇંગ્લિશમાં કોરલ તરીકે ઓળખવામાં આવે. પરવાળા જે કોરલ છે એ કોરલ કેલ્શિયમ કાર્બોનેટ સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે. કેલ્શિયમ કાર્બોનેટ નું અંતઃકંકાલ. અંતઃકંકાલ એટલે આમ કંકાલ શબ્દ હાડપિંજર સાથે જોડાયેલો છે, હાડકાઓ સાથે, પણ અહીં કોઈ હાડકાઓની રચના નથી. પરંતુ આ પરવાળા જેવા જે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ છે, કોરલ,
આ કોરલ છે એ અલગ અલગ રંગબેરંગી હોય છે. પિંક કલરની હોય, વાદળી કલરની હોય, બ્લુ કલરની હોય, કેસરી કલરની હશે. એવા અલગ અલગ કલરની આ કોરલો છે એ જોવા મળતી હોય છે. જ્યારે જીવંત હોય ત્યારે એકદમ સોફ્ટ હોય એનું શરીર, અને એના શરીર ઉપર ડંખિકાઓ આવેલી હોય, અને એના શરીરની અંદર કેલ્શિયમ કાર્બોનેટના તંતુઓથી એનું અંતઃકંકાલ બનેલું હોય. એવા તાતણાઓ એની અંદર કેલ્શિયમ કાર્બોનેટના જોવા મળે છે. જ્યારે આ પરવાળા છે મૃત્યુ પામે અને ઘણા બધા વર્ષો છે પસાર થાય એટલે એકદમ હાર્ડ પથ્થર જેવો એનો મૃતદેહ થઈ જતો હોય છે. શું કામ? એની અંદર શેની હાજરી છે? કેલ્શિયમ કાર્બોનેટ. એટલે મૃત થયેલી કોઈ કોરલને તમે જોશો તો એ તમને કોઈ દરિયાઈ નવીન પ્રકારનો પથ્થર જ લાગશે. હકીકતમાં એ શું હોય છે? પરવાળા હોય છે, પણ કેલ્શિયમ કાર્બોનેટની હાજરીને કારણે એનું શરીર છે મૃત્યુ પછી એકદમ સખત થઈ જતું હોય, પથ્થર જેવું. એટલે પાણા જેવી બની જશે મૃત્યુ પછી. અને એને તમે ઉપાડીને કોઈના માથામાં મારશો તો માથું ફૂટી જાય, એક જાતનો પથ્થર જ થઈ જાય કેલ્શિયમ કાર્બોનેટની હાજરીને કારણે. કુદરતી એનો નાશ થતા લાખો વર્ષો નીકળી. એટલે દરિયાની અંદર ઘણી બધી મૃત કોરલો છે એ તમને એક પથ્થરના સ્વરૂપમાં જોવા મળશે. આપણા નજીક જ જામનગર મરાઈન નેશનલ પાર્કમાં તમે જાઓ તો એ કોરલ માટે ઘણું બધું પ્રખ્યાત છે. ત્યાં અસંખ્ય અલગ અલગ જાતની ઘણી બધી કોરલો તમને જીવંત અને મૃત છે એ જોવા મળે છે. નેશનલ પાર્કની તમે મુલાકાત લેશો તો, મરાઈન નેશનલ પાર્ક, અને ઘણી બધી વખત આ મૃત કોરલો પાણીના પ્રવાહમાં તણાઈ અને કોઈ એક જગ્યાએ ફસાઈ જતી હોય તો ત્યાં નાનકડા એવા એક ટાપુની રચના પણ થઈ જતી હોય છે. વિશ્વનો સૌથી મોટામાં મોટો કોરલ ટાપુ ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળે છે, ઓસ્ટ્રેલિયાના દરિયામાં. તો ત્યાં આવી ઘણી બધી કોરલ, આ બધી કુદરતી સંભાવનાઓ છે, એ કોઈ ભેગી કરીને ગોઠવવા ન જતી, પણ દરિયાના પ્રવાહમાં એ તણાઈ જતી હોય મૃત કોરલો, પછી કોઈ એક જગ્યાએ ફસાઈ જતી હોય, અને લાખો વર્ષોના અંતે ત્યાં ધીમે ધીમે બધી જમા કોરલો થાય એટલે એક નાનકડા એવા ટાપુનું નિર્માણ જે થઈ જતું હોય છે, જેને સામાન્ય રીતે કોરલ ટાપુ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ જે પરવાળા છે કોરલ, એ કેલ્શિયમ કાર્બોનેટનું અંતઃકંકાલ ધરાવે છે. હવે જે વાત છે એ ખાસ સમજવાની છે કે દંશકો, પુષ્પક જેને ઇંગ્લિશમાં કહેવાય પોલિપ, અને છત્રક એટલે કે મેડ્યુસા કહેવાતા બે મૂળભૂત દૈહિક સ્વરૂપો ધરાવે છે. હવે ખાસ સમજવું એ બાબત. એમના જીવનકાળ દરમિયાન જન્મથી મૃત્યુ સુધીમાં એનું જે શરીર છે એ બે રૂપ ધરાવતું હોય છે. એક પુષ્પક પ્રકારનું અને એક છત્રક પ્રકાર. દૈહિક સ્વરૂપો. પુષ્પક અને બીજું છત્રક. પુષ્પકને ઇંગ્લિશમાં કહેવાય પોલિપ અને છત્રકને કહેવાય મેડ્યુસા. એટલે કે આ એમના આકાર છે, એમના શરીર. તમે જેલીફિશને જોવો તો એ છત્રી જેવો આકાર છે, એટલે કે એ છત્રક સ્વરૂપ છે. અને બાજુમાં 2 નંબરની આકૃતિ જે સમુદ્ર ફૂલની આપેલી છે તો એ પુષ્પ જેવી રચના છે, એટલે કે પુષ્પક આકાર છે. તો કોઈ એક કોષ્ટાંતરી પ્રાણી જન્મથી મૃત્યુ સુધીમાં એ આવા 2 દૈહિક સ્વરૂપો ધરાવતું હોય છે. પછી પુખ્ત અવસ્થાએ આ 2 માંથી કોઈ એક મુખ્ય એનો આકાર રહેતો. જેમ કે જેલીફિશ છે તો પુખ્ત અવસ્થાએ જેલીફિશ છે એ છત્રક સ્વરૂપમાં તમને જોવા મળે, અને સમુદ્ર ફૂલ છે તો એ પુષ્પક સ્વરૂપમાં જોવા મળે. અને નીચે તમને એના રેખાંકિત આકારો પણ આપ્યા છે, બરોબર? છત્રક કેવું હોય અને પુષ્પક કેવું હોય. તો આ જે પ્રાણીઓ છે આખા જીવનકાળ દરમિયાન 2 સ્વરૂપ એની અંદર આવી જતા હોય. એક જન્મ સમયે કોઈ અલગ આકાર હશે, કાં તો એ છત્રક સ્વરૂપમાં હશે, કાં તો પુષ્પક સ્વરૂપમાં હશે. અને પછી જ્યારે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે એનો આકાર છે
જો જન્મ સમયે પુષ્પક હોય તો પછી છત્રક જોવા મળે, અને જો છત્રક હોય તો પુષ્પક જોવા મળે. એટલે ખાસ એ ધ્યાનમાં આપણે લઈએ. તો પહેલું એટલે કે પુષ્પક એ સ્થાયી અને નળાકાર સ્વરૂપ. આ જે પુષ્પક સ્વરૂપ છે એ સ્થાયી અને નળાકાર સ્વરૂપ છે. એટલે કે જે કોષ્ઠાંતરી પ્રાણી પુષ્પક પ્રકારના છે એ કેવા હોય? સ્થાયી હોય. એટલે કે હલનચલન ન કરતા હોય, એ એકને એક જગ્યાએ ચોટી આધાર સાથે અને પોતાનું જીવન છે એ ગુજારતા હોય. અને એનો આકાર તમને આમ કેવો દેખાય? સમુદ્ર ફૂલ તમે જોવો છો તો એ નળાકાર શેપ થોડો જોવા મળતો હોય છે. એના ઉદાહરણોની અંદર હાઇડ્રા, જળવિયાર, સમુદ્ર ફૂલ જેને એડેસ્મિયા કહેવાય, વગેરે જેવા પ્રાણીઓ. જ્યારે બીજું એટલે કે છત્રક એ છત્રી આકારનું હોય. છત્રી આકારનું અને મુક્ત રીતે તરતું. છત્રક સ્વરૂપના જે કોષ્ઠાંતિક પ્રાણીઓ હશે એટલે કે એનો શરીરનો આકાર છત્રી જેવો હશે, જેમ કે જેલીફિશ, અને મુક્ત રીતે તરતા હોય. એ કોઈ સ્થાયી જીવન ગુજારતા નથી, એ હરતા ફરતા હોય. જેલીફિશ છે એવા દંશકો કે જેઓ બંને સ્વરૂપોમાં અસ્તિત્વ છે, જે હું હમણાં અગાઉ વાત કરતો હતો કે આખા જીવનકાળ દરમિયાન બે પ્રકારના સ્વરૂપો એની અંદર આવી જતા હોય. તો તેઓ એકાંતર જનન, એટલે કે ખાસ સમજો એકાંતર જનનની વાત. એકાંતર જનન એવા પ્રાણીઓ કે જેમાં જીવનકાળ દરમિયાન બંને સ્વરૂપો જોવા મળે. આ જે આપણે વાત કરી પુષ્પક, છત્રક એ દૈહિક સ્વરૂપ છે. અમુક પ્રાણીઓ છે આખા જીવનકાળ દરમિયાન પુષ્પક સ્વરૂપમાં જ હોય, અમુક પ્રાણીઓ છે એ છત્રક સ્વરૂપમાં જ હોય. પણ અમુક પ્રાણીઓ એવાય છે કોષ્ઠાંતરી સમુદાય કે જેના જીવનકાળ દરમિયાન બંને સ્વરૂપો એની અંદર જોવા મળે, જન્મથી મૃત્યુ સુધી. તો એ ઘટનાને આપણે એકાંતર જનન તરીકે ઓળખીએ છીએ. એટલે અહીં કેવું હશે તો કે પુષ્પકો જે હોય, જોજો ખાસ સમજો, પુષ્પક સ્વરૂપ શરૂઆતમાં કોઈ પ્રાણીનું છે, પુખ્ત અવસ્થાએ એમાં અલિંગી પ્રજનનની પ્રક્રિયા થાય. કયું? અલિંગી પ્રજનન. અને જે બાળ પ્રાણીનું સર્જન થશે એ છત્રક હશે, છત્રકોની ઉત્પત્તિ. જોજો આ સમજો ખાસ. આ પુષ્પક સ્વરૂપ છે એ કોઈ પ્રાણી પુખ્તાવસ્થામાં અત્યારે છે, એટલે કે એનો આકાર પુષ્પક જેવો છે. પછી હવે એ પ્રાણીમાં અલિંગી પ્રજનન થશે એટલે એમના દ્વારા જે બાળ પ્રાણી સર્જાશે એનો આકાર કેવો હશે? છત્રક સ્વરૂપ. હવે આ છત્રકો પછી ધીમે ધીમે મોટા થશે. એ જ્યારે પુખ્ત અવસ્થાએ પહોંચશે, છત્રક સ્વરૂપ પુખ્ત અવસ્થા, ત્યારે એની અંદર લિંગી પ્રજનનની પ્રક્રિયાથી નવા જે પ્રાણી સર્જાશે એનો આકાર પાછો પુષ્પક હશે, પુષ્પકોની ઉત્પત્તિ કરશે. વળી આ પુષ્પકોની જે ઉત્પત્તિ થઈ છે બાળ પ્રાણી, એ ધીમે ધીમે પુખ્ત બનશે એટલે પાછા એ પુષ્પક સ્વરૂપ અલિંગી પ્રજનન દ્વારા છત્રકોની ઉત્પત્તિ કરશે. અહીંયા પ્રાણી તો એના જ હશે પણ આકાર એનો એ મુજબનો રહેતો હોય છે. વળી છત્રકોની જે પુખ્તાવસ્થા પ્રાપ્ત થશે એટલે વળી પાછા એ લિંગી પ્રજનન દ્વારા પુષ્પકોની ઉત્પત્તિ કરશે. એટલે એ બાબતે ખાસ સમજો. આ જે ઘટના થઈ આને કહેવાય એકાંતર જનન. એટલે કે પુષ્પક સ્વરૂપ દ્વારા
જે નવી પેઢી સર્જાય છે અલિંગી પ્રજનનથી એ છત્રક સ્વરૂપની હોય છે અને આ છત્રક દ્વારા લિંગી પ્રજનનથી જે નવી પેઢી સર્જાય એ પુષ્પક જેવી હોય. વળી આ પુષ્પકો પુખ્ત અવસ્થાએ પહોંચે અને એમાં અલિંગી પ્રજનન થાય એટલે પાછી છત્રકોની ઉત્પત્તિ થાય. વળી આ છત્રકો પાછી પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે એમાં લિંગી પ્રજનન થાય એટલે પુષ્પકોની ઉત્પત્તિ થાય. તો આ રીતે એકાંતર જનન છે એમાં જોવા મળતું હોય છે. એનું ઉદાહરણ છે ઓબેલિયા. એ સિવાયના બીજા ઉદાહરણોની અંદર ફિરંગી મનવાર, સમુદ્ર ફૂલ, પેન્નાટુલ્લા, ગોર્ગોનિયા અને મિન્ડ્રીના આ બધા કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓના ઉદાહરણો છે. એટલે આ બાબતને ખાસ મગજમાં સમજો. એકાંતર જનન એવા પ્રાણીઓ કે જેના જીવનકાળ દરમિયાન બંને સ્વરૂપ જોવા મળે. બંને સ્વરૂપ એટલે કે પુષ્પક છે પુખ્ત અવસ્થાએ અલિંગી પ્રજનન દ્વારા છત્રકોની ઉત્પત્તિ કરે છે. પછી એ છત્રકો ધીમે ધીમે મોટા થાય અને પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે એટલે એમાં લિંગી પ્રજનન જો થાય તો લિંગી પ્રજનન દ્વારા પુષ્પકોની ઉત્પત્તિ થતી હોય છે. તો આ વાત થઈ સમુદાય કોષ્ઠાંત્રીની. ત્યાર પછીનો સમુદાય આપણે સમજવાનો છે કંકતધરા, જેની આપણે આગળ ચર્ચા કરીશું.